નમસ્કાર, મારું નામ શિવજી સીજુ. આજે તાલુકા પંચાયતમાં અમે ટીડીઓ સાહેબને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપ્યો છે. નેત્રા ગામના ફૂલવાડી વિસ્તારની અંદર છેલ્લા 9 વર્ષથી ગટરની સમસ્યા છે અને ત્યાં આ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. સરપંચને વખતો વખત અમે રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી આ ગટરની જે સમસ્યા છે એનું નિવારણ થયું નથી. ગ્રામસભાની અંદર, તાલુકા પંચાયત આપણે સામાન્ય સભાની અંદર અને ટીડીઓ ઓફિસમાં બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે, તેમ છતાં આ તંત્ર આ કામ કરવા માટે આ ખાડા કાન કરી રહ્યું છે અને કોઈને દાદ આપી રહ્યા નથી. આ એક દલિત વિસ્તાર છે જેને અનદેખી કરવામાં આવે છે તંત્ર દ્વારા. ગામના આ ભ્રષ્ટ જે સરપંચ છે, બરોબર, જેની કામગીરી અમે સતત એને રજૂઆત કરી છે, તેમ છતાં પણ અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર આ ગટરનો પ્રશ્ન સતત એ જ ચાલ્યા કરે છે, કોઈ સમાધાન આવ્યું નથી. અમે આજે ટીડીઓ સાહેબને 2 દિવસની મુદ્દત આપી છે. એમણે કીધું છે 2 દિવસની અંદર હું કામ કરી નાખીશ. જો 2 દિવસની અંદર આ કામ નહીં થાય તો આનાથી પણ વધારે સંખ્યામાં વિસ્તારના લોકો અને ગ્રામજનો અમે તાલુકા પંચાયતની આગળ ધરણા પ્રદર્શન કરીશું અને આ ભ્રષ્ટ તંત્રનો વિરોધ કરીશું અને આ ભ્રષ્ટ સરકારનો વિરોધ કરીશું. તનસારી આથા, ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ. આજે અમે તાલુકા વિકાસ અધિકારીને ફરીથી 15 દિવસ પછી એક અરજી આપી છે. નેત્રા ગામમાં એક ફૂલવાડી વિસ્તારમાં ગટરની બહુ સમસ્યા છે. 9 વર્ષથી સમસ્યા છે. સ્થાનિકો પરેશાન છે અને એના માટે અમે વિસ્તારની વિઝિટ લીધી. ત્યાંના જોઈને બધી સર્કમસ્ટાન્સીસ અહીંયા આવીને ટીડીઓ સાહેબને કીધું. 15 દિવસ પહેલાં આ રજૂઆત થઈ ચૂકી છે. 15 દિવસમાં કાંઈ એક્શન થયું નથી. એટલે અમે આજે ફરીથી સ્થાનિકો સાથે અહીંયા આવ્યા છીએ. 2 દિવસનો ટાઈમ સાહેબે માંગ્યું છે કે 2 દિવસમાં હું આ સમસ્યાનું નિવારણ કરાવી દઈશ. નહીં થાય તો અમે ગ્રામજનો સાથે અહીંયા તાલુકા પંચાયત કચેરીમાં બારે અનશન પર બેસશું અને આનો નિવારણ લાવવાની સરકારની જિમ્મેદારી છે અને એ લોકોની જિમ્મેવારી નિભાવવાની જરૂર છે. થેન્ક યુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.